હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ઇડલી, ઢોસા, વડાને ટક્કર મારીને તેવો ઇન્સ્ટન્ટ, ટેસ્ટી, ચટપટો અને ખાસ ગરમીને ધ્યાનમાં રાખી ઝંઝટ વગરનો નાસ્તો આજે આપણે બનાવશું. આ નાસ્તો એટલો સરળ છે કે નથી લોટ બાંધવાનો, નથી કાંઈ બાફવાનું, નથી પલાળવા પીસવાનું. જ્યારે પણ ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે બસ મેન 2 વસ્તુથી તમે આને બનાવી અને એન્જોય કરી શકો છો. ઇડલી ઢોસાના ટેસ્ટને પણ ટક્કર મારીને એટલો બધો ચટપટો આ નાસ્તો બને છે, તો એક વખત ચોક્કસ ટ્રાય કરી જોજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ એક મિક્સિંગ બાઉલમાં આપણે અડધો કપ જેટલું દહીં લઈ લઈએ. દહીં છે મોળું, ખાટું, કોઈ પણ વેરાયટીનું લઈ શકો છો, બસ વધારે ખાટું દહીં નથી લેવાનું. હવે દહીં છે એને આપણે સરસ એવું એક વખત ફેંટી લઈએ. તો અહીંયા આપણું દહીં છે સરસ એવું ફેંટાઈ અને રેડી થઈ ગયું છે. દહીં છે એના મોટા મોટા ટુકડા નથી, એ રીતનું આપણે એને ફેંટી લીધું. હવે એમાં સૌપ્રથમ તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. જો આ નાસ્તો છે એકદમ ઇન્સ્ટન્ટ બને છે અને ખાવામાં એટલો ચટપટો છે કે તમે વારંવાર બનાવશો, એ વાતની હું ગેરંટી આપું છું. તો અહીંયા આપણે દહીંની સાથે જ અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી અને 2 ચપટી જેટલા માત્ર ખાવાના સોડા એડ કરવાના છે. ખાંડ છે એ આપણે આપણા નાસ્તાનો કલર સારો આવે એના માટે અને સાથે ટેસ્ટ પણ બેલેન્સ થાય એના માટે માત્ર અડધી ચમચી જેટલી જ એડ કરવાની છે. હવે બધી વસ્તુને એકદમ સરસ એવી દહીંને એક જ ડાયરેક્શનમાં ફેરવી અને આપણે મિક્સ કરવાની છે. તો જેવા સોડા છે દહીં સાથે મિક્સ થશે એવા એક્ટિવેટ થશે અને આપણું દહીં એકદમ સરસ એવું ફ્લફી થવા માંડશે. તો બસ આવું જ આપણે કરવાનું છે. તો આપણે સરસ એવું બધું મિક્સ કરી દીધું અને હવે આપણે આને ઢાંકી અને 5 મિનિટ માટે સાઈડમાં રાખીએ. ત્યાં સુધીમાં બીજી એક નાનકડી પ્રોસેસ કરી લઈએ. એના માટે ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક કડાઈ રાખી દીધી અને કડાઈમાં 1 ચમચી જેટલું આપણે તેલ લઈ લીધું. તેલમાં અડધી ચમચી ચણાની દાળ અને અડધી ચમચી અડદની દાળને સાથે 5 થી 7 જેટલા મેથી દાણા એડ કરી દઈએ. આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે અને દાળમાંથી સરસ એવી સુગંધ ન આવવા લાગે ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે. દાળ છે બહુ જલ્દીથી બળી જતી હોય છે, તો આપણે એને બળવા નથી દેવાની, નહીતર એનો કડવો ટેસ્ટ આવવા લાગશે. સાથે જ અહીંયા એક નાની સાઈઝની ડુંગળીને મોટું મોટું કટ કરીને આપણે એડ કરી દીધી. એક ટુકડો આદુનો પણ ડુંગળી સાથે જ એડ કરી દીધો છે. હવે આ ડુંગળી અને આદુ છે એને હલકું એવું જ તેલમાં ફેરવવાનું છે, વધારે સોફ્ટ કે આપણે એને એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી બિલકુલ થવા નથી દેવાનું. તો અહીંયા 2 ડાળખી જેટલા હું મીઠા લીમડાના પાન લઈ અને એમાં એડ કરું છું, કારણ કે આમાં મીઠા લીમડાની ફ્લેવર એકદમ સરસ આવે છે. તો થોડા ચડિયાતા જ મેં મીઠા લીમડાના પાન એડ કરી દીધા અને મીઠા લીમડાના પાનને પણ ડુંગળી સાથે હલકા એવા આપણે તેલમાં ફેરવી લેવાના છે. તો અહીંયા આપણી બધી વસ્તુ છે હલકી ફેરવાઈ ગઈ એટલે આપણે એમાં એક મોટી સાઈઝનું ટમેટું એના પણ બારીક ટુકડા કરીને એડ કરી દીધા અને એક ટુકડો આંબલીનો એડ કરી દીધો. અહીંયા તમે આંબલી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, પણ ટ્રેડિશનલી આમાં આંબલીનો જ ઉપયોગ થાય છે અને એનો ટેસ્ટ જ સરસ આવે છે. આંબલીની જગ્યાએ અડધા લીંબુનો રસ તમે એડ કરી શકો છો. હવે અહીંયા આપણે જેટલું તીખું જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર અને નાની અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરી દઈએ. હલકી એવી મેં હળદર એડ કરેલી છે, તમે કાશ્મીરી લાલ મરચુંનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે મસાલા બળે નહીં અને આપણા ટમેટા અને ડુંગળી છે હલકા સોફ્ટ થઈ જાય એ માટે આપણે અહીંયા 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દીધું અને ઉપરથી આપણે આને કવર કરી દઈએ અને હલકા એવા બધી વસ્તુને સોફ્ટ થવા દેવાની છે. એક આ રેસીપીની ખાસ વાત એ છે કે અગાઉ કોઈ તૈયારી વગર જ તમે ઇન્સ્ટન્ટ આને બનાવી શકો છો અને નાના મોટા બંનેને પસંદ આવે ને એવો ટેસ્ટ આનો બને છે. તો જો તમે આ રેસીપી ક્યારેય ટ્રાય ન કરી હોય તો મારા કહેવાથી એક વખત ચોક્કસ ટ્રાય કરજો, તમારી ઘરે પણ બધાને ખૂબ પસંદ આવશે. તો બસ 1 મિનિટ પછી જોઈએ છીએ તો ટમેટા અને ડુંગળી હલકા સોફ્ટ થઈ ગયા છે, પ્રોપર કૂક કરવાની જરૂર નથી રહેતી. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ જે આપણે વઘાર કર્યો એને હલકો એવો ઠંડો થવા દઈએ. તો ચાલો એ ઠંડો થાય છે ત્યાં સુધીમાં આપણે દહીં જોઈ લઈએ. તો દહીં જોઈ શકો છો એકદમ સરસ એવું ફૂલી ગયું છે. જો હું તમને નજીકથી પણ બતાવી દઉં તો સોડાના લીધે એકદમ સરસ એવું દહીં છે ફ્લફી થઈ ગયું છે. તો બસ આવું દહીં થઈ જાય એટલે સમજવાનું કે આપણો જે નાસ્તો બને છે પરફેક્ટ એવો બનીને તૈયાર થવાનો છે. હવે એમાં આપણે અડધો કપ જેટલો મેંદો એડ કરી દઈએ અને સેમ એ જ કપથી અડધો કપ ચોખાનો લોટ લીધો છે. જો તમે મેંદો ન ખાતા હોય તો આરામથી સ્કીપ કરી શકો છો, ખાલી ચોખાના લોટથી પણ આ નાસ્તો બની જાય છે.
પણ ટ્રેડિશનલી આમાં મેંદાનો ઉપયોગ થાય છે એટલા માટે મેં લીધેલો છે. પણ જે મેં ચોખાનો લોટ લીધો એ બધો એડ નથી કર્યો, 2 ચમચી જેટલો બચાવી રાખ્યો છે. આપને જરૂર પડશે આગળ તો એડ કરશું. હવે આપણે એમાં લીલા ધાણા, બારીક કટ કરેલા મરચાં એડ કરી દીધા અને 1 ચમચી જેટલું આપણે જીરું એડ કરી દઈએ. જીરાની ફ્લેવર પણ આમાં ખૂબ જ સરસ આવે છે. જો તમને પસંદ હોય તો થોડું તમે ચડિયાતું એડ કરી શકો છો. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરવાની છે. તો ચમચાથી કે ચમચીની મદદથી મિક્સ નથી કરવાની, હાથની મદદથી જ આપણે એને મિક્સ કરવાની છે, જેથી કરીને એકદમ સરસ એવી બધી વસ્તુ મિક્સ થઈ જાય. અને આપણે જે મસાલા એડ કર્યા બસ એટલા જ મસાલા એડ કરવાના છે, બાકી વધારે કોઈ મસાલા આપણે આમાં એડ નથી કરવાના. તો અહીંયા જોઈ શકો છો આપણે જે લોટ એડ કર્યા એ હું વારે વારે બનાવું છું એટલે એક જ વખતમાં મેં એડ કરી દીધા છે. પણ તમે જો પહેલી વખત બનાવતા હોય તો શરૂઆતમાં બંને લોટને અડધા અડધા એડ કરશું અને પછી જરૂર લાગે તો આગળ આપણે લોટ એડ કરવાના છે, કારણ કે જો લોટ વધી જશે તો આમાં બિલકુલ વધારે પાણીનો ઉપયોગ આપણે નથી કરવાનો. તો આ જે આપણે ડો બનાવ્યો છે એને ફેટવા માટે માત્ર મેં 1 ચમચી જેટલું પાણી એડ કરેલું છે, જેથી કરીને વધારે હાથમાં ચીપકે નહીં. તો અહીંયા 1 ચમચી જેટલું પાણી એડ કરી એક જ ડાયરેક્શનમાં આપણે આને ફેંટવાનું છે. તો તમે જોઈ શકો છો 1 જ મિનિટમાં આપણે આ જે ડો બનાવ્યો છે એકદમ સરસ એવો ફ્લફી થવા લાગ્યો છે. તો વધારે નથી ફેંટવાનું, બસ માત્ર 1 જ મિનિટ ફેંટી લઈશું એટલે આપણો નાસ્તો એકદમ જાળીદાર બનશે અને મોઢામાં મૂકતા ઓગળી જાય એવો ટેસ્ટી બનવાનો છે. અને આપણે થીક એવો ડો બનાવ્યો છે એ તમે જોઈ શકો છો. વધારે ડો છે એને પાતળો નથી કરવાનો બિલકુલ, કે વધારે ઘટ પણ નથી રાખવાનો. આવો થીક એવો આપણે એનો ડો બનાવીને રેડી કરવાનો છે. તો ચાલો આપણે ડો છે એને ફેટી અને રેડી કરી લીધો. તો આપણે એને ફરી પાછો 5-1 મિનિટ માટે સાઈડમાં રાખીએ. 5 મિનિટનો ટાઈમ ન હોય તો 1 થી 2 મિનિટ માટે આપણે એને રાખી દઈએ, અને બિલકુલ ટાઈમ ન હોય તો સીધો નાસ્તો પણ તમે એનો બનાવી શકો છો. પણ અત્યારે હું એને થોડી વાર સાઈડમાં રાખી દઉં અને ત્યાં સુધીમાં આપણે એક મિક્સરનું જાર લઈ લઈએ અને આપણે જે વઘાર કરીને રાખ્યો હતો ડુંગળી ટમેટાવાળો તે એડ કરી દઈએ. હવે એમાં જરૂર લાગે એટલું પાણી એડ કરી અને ચટણીને આપણે પીસી લેવાની છે. તો આ ચટણી છે એકદમ ફ્લેવરફુલ બને છે અને આપણે જે સાથે નાસ્તો બનાવ્યો એમાં આપણે ઓછા મસાલા એડ કરેલા છે, તો આ બંને વસ્તુનું એકદમ જોરદાર એવું કોમ્બિનેશન બને છે. એટલા માટે કહું છું કે આપણે જે નાસ્તો બનાવીએ છીએ એમાં એક્સ્ટ્રા મસાલા આપણે એડ બિલકુલ નથી કરવાના. અને આ ચટણી છે સાઉથની ફેમસ છે, બધાને ખબર છે, અને એટલી ટેસ્ટી બને છે કે તમે આની સાથે પ્લેન દાળ ભાત તમને કોઈ આપશે તો પણ તમે ખાઈ લેશો, એટલી બધી ફ્લેવરફુલ આ ચટણી બને છે. તો તમે આ ચટણીને થીક રાખી શકો છો, પાતળી બનાવી શકો છો, તમારી રીતે તમે આને એડજસ્ટ કરી શકો છો. ચટણી પીસી એટલી જ વાર આપણે આને રેસ્ટ આપ્યો છે, પછી આપણે ખોલી અને જોઈએ છીએ તો એટલી જ વારમાં આપણો આ જે ડો છે હલકો હલકો ફૂલી ગયો છે. તો ફરી પાછું એક વખત મિક્સ કરી લઈએ અને હવે આપણે આમાંથી નાસ્તો તળવાનો છે. તો નાસ્તો તળવા માટે મેં અહીંયા પહેલેથી તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું ને આ રીતે વાટકીમાં આપણે પાણી ભરીને રાખવાનું છે. હાથ છે એને પાણીવાળો કરતું જવાનું છે અને આપણે જે ડો બનાવ્યો છે એમાંથી આ રીતે ડોના નાના નાના બોલ્સ આપણે તેલમાં મૂકવાના છે. જે રીતે આપણે ભજીયા પાડીએ સેમ એ જ પ્રોસેસ કરવાની છે. બસ આપણો હાથ છે થોડો વધારે તેલની નજીક લઈ જવાનો છે, જેથી કરીને આપણો નાસ્તો છે એકદમ સરસ એવો ગોળ બને. હવે એક બેચમાં જેટલા આપણા ભજીયા આવે કે બોલ્સ આવે એટલા આપણે છૂટા છૂટા પાડી લઈએ અને આ રીતે થોડી જ વારમાં આપણે એની સાઈડ ચેન્જ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો આપણે જ્યારે બોલ્સ મૂક્યા તેલમાં ત્યારે એકદમ નાના હતા અને અત્યારે સરસ એવા એ ફૂલવા લાગ્યા છે. એકદમ અંદરથી જાળીદાર બને છે અને આપણે આને તળ્યા છે છતાં બિલકુલ એક્સ્ટ્રા તેલ એ નથી પીતા કે બિલકુલ ઓઇલી નથી બનતા. તો ગરમીમાં પણ તમે આને આરામથી બનાવી શકો છો. તો અહીંયા જોઈ શકો છો બોલ્સ છે એનો કલર હવે ચેન્જ થવા લાગ્યો છે. તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી એકદમ સરસ એવો એનો ગોલ્ડન કલર ન આવી જાય ત્યાં સુધી આપણે એને તળાવવા દઈશું. તો જોઈ શકો છો અહીંયા આપણા બોલ્સ છે એનો કલર એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો છે અને એકદમ ફૂલેલા અને એકદમ ગોળ ગોળ આપણા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. તો જો આપણે એને હવે તેલની બહાર કાઢી લઈએ સેમ એ જ પ્રોસેસથી બીજો નાસ્તો પણ તળી લેવાનો છે. તો આપણો અહીંયા નાસ્તો તૈયાર છે. વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને સાથે મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ.